નમસ્કાર મિત્રો, મારા દીકરાએ કહ્યું, જો તમારે વૃદ્ધાશ્રમમાં જવું ન હોય તો કામ શોધી કાઢો, ત્યારે જ મેં તમને આ ઘરમાં રહેવા દઈશ. મારા કાન પર વિશ્વાસ જ આવ્યો નહીં. હું થોડા સમય સુધી નિશબ્દ ઊભો રહ્યો. દિલમાં કંઈક તૂટી ગયું હતું, જેને મારી આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. આજે એ જ દીકરો મને જીવન જીવવાની શરત મૂકી રહ્યો હતો. મારી આંખોમાં પાણી આવી ગયું, પણ મેં એ દિવસે કોઈ જવાબ આપ્યો નહીં. બસ શાંતિથી મારા રૂમમાં જઈને ખુરશી પર બેસી ગયો. મારી સામે દિવાલ પર લટકતી જૂની ફોટો હતી. મારી પત્ની, હું અને મારો નાનો દીકરો. એ ફોટો જોઈને મનમાં જૂના દિવસોની યાદો ફરી જીવંત થઈ ગઈ. જ્યારે મારા દીકરાને તાવ આવતો હતો ત્યારે આખી રાત હું જાગતો હતો. જ્યારે તેની સ્કૂલમાં પહેલી વાર ઇનામ મળ્યું હતું ત્યારે હું ગર્વથી ભરાઈ ગયો હતો. આજે એ જ દીકરો મને ભાર સમજે છે. બીજા દિવસે સવારથી જ મેં નક્કી કરી લીધું, હું કામ શોધીશ. કોઈને બતાવવા માટે નહીં, પણ પોતાનું માન બચાવવા માટે. હું સવારે વહેલો ઉઠ્યો, જૂના કપડાં પહેર્યા, હાથમાં એક નાનો થેલો લીધો અને ઘરેથી નીકળી ગયો. રસ્તા પર ચાલતો હતો ત્યારે દરેક પગલું ભારે લાગતું હતું. લોકો મારી તરફ જુએ છે એવું લાગતું હતું, પણ હું તો ચાલતો રહ્યો. સૌથી પહેલાં હું એક ચાની લારી પાસે ગયો. મેં માલિકને પૂછ્યું, ભાઈ, કોઈ કામ હોય તો આપશો? એણે મને માથાથી પગ સુધી જોયો અને કહ્યું, બાપુજી, આ કામ તમારા માટે નથી. હું નિરાશ થયો, પણ હાર માન્યો જ નહીં. પછી હું એક બાંધકામની સાઇટ પર ગયો. ત્યાં કામદારો ભારે બોજા ઉઠાવી રહ્યા હતા. મેં સુપરવાઇઝરને જઈને પૂછ્યું, મને પણ કંઈ કામ આપશો? એણે મને જવાબ આપ્યો અને કહ્યું, તમારી ઉંમર જોઈને હું તમને કામ આપી શકું નહીં. મારા તો પગ કાંપવા લાગ્યા, પણ મન હજુ મજબૂત હતું. થોડા સમય પછી હું એક નાના મંદિર પાસે બેસી ગયો. ત્યાં એક વૃદ્ધ માણસ ફૂલ વેચતો હતો. હું એની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, હું પણ તમારી સાથે ફૂલ વેચી શકું? એણે થોડી સ્મિત કરીને કહ્યું, કેમ નહીં બાપુજી, કામ નાનું મોટું નથી હોતું. એ દિવસથી મેં ફૂલ વેચવાનું શરૂ કર્યું. સવારમાં મંદિર બહાર બેસી ગયો અને લોકોને ફૂલ આપતો. થોડા રૂપિયા મળતા, પણ દિલમાં સંતોષ મળતો. એક દિવસ એક નાની છોકરી મારી પાસે આવી અને બોલી, દાદા, તમે તો રોજ અહીં બેસો છો. મેં કહ્યું, હા બેટા. એણે કહ્યું, મારા પપ્પા કહે છે તમે તો ખૂબ મહેનતી છો. એ સાંભળીને મારી આંખોમાં તો પાણી આવી ગયું. કોઈએ મને ફરીથી માન આપ્યું હતું એવું મને લાગ્યું. ધીરે ધીરે લોકો મને ઓળખવા લાગ્યા. બધા મને ફૂલવાળા દાદા એવું કહીને બોલાવતા હતા. હું રોજ કામ કરતો અને સાંજે થોડા રૂપિયા લઈને ઘરે આવતો. ત્યારે દીકરો ક્યારેય પૂછતો ન હતો કે હું ક્યાં જાઉં છું, પણ વહુ મને ચૂપચાપ પાણી આપી દેતી હતી. એની આંખોમાં મને સન્માન દેખાતું હતું. એક દિવસ વરસાદ ખૂબ જ પડતો હતો, છતાં પણ હું મંદિર બહાર બેસ્યો જ હતો. શરીર કંપી રહ્યું હતું, પણ હું ઊભો રહ્યો.
કારણ કે મને હવે કામથી બહુ જ પ્રેમ થઈ ગયો હતો. એ દિવસે એક કાર મારી સામે આવીને ઊભી રહી. અંદરથી એક યુવક બહાર આવ્યો. એણે મને ધ્યાનથી જોયું અને અચાનક જ બોલ્યો, "કાકા, તમે મને ઓળખો છો?" મેં ધ્યાનથી જોયું. એ તો મારો જૂનો વિદ્યાર્થી હતો. વર્ષો પહેલાં હું એ સ્કૂલમાં શિક્ષક હતો અને એ મારી પાસે ભણતો હતો. એણે તરત જ મારા પગને હાથ લગાવ્યા અને કહ્યું, "તમે અહીં ફૂલ વેચો છો? તમે તો મારા જીવનના હીરો છો, હીરો." એણે મને પોતાની ઓફિસમાં કામ કરવાની ઓફર આપી. "તમે ઓફિસમાં બેસીને બાળકોનું વાંચન શીખવશો?" મારા માટે તો આ સ્વપ્ન જેવું લાગતું હતું, પણ સ્વપ્ન નહીં હતું, સાચું હતું. હું બીજા દિવસે એની ઓફિસમાં ગયો. ત્યાં બાળકો મને દાદા કહીને બોલાવતા અને હું તેમને વાર્તાઓ સંભળાવતો. ફરીથી મને લાગ્યું કે હું ઉપયોગી છું. એક દિવસ મારો દીકરો અચાનક ત્યાં આવ્યો. એણે મને બાળકો સાથે હસતા જોયો. એની આંખોમાં શરમ દેખાતી હતી. એ મારી પાસે આવ્યો અને ધીમે અવાજમાં બોલ્યો, "પપ્પા, મને માફ કરી દો. મેં તમને સમજ્યા જ નહોતા." મેં એની તરફ જોયું અને કહ્યું, "બેટા, જીવનમાં માણસને સૌથી પહેલાં પોતાના માતા પિતાનું માન રાખવું જોઈએ." એ દિવસે પહેલીવાર મારો દીકરો મારી સામે આવીને રડી પડ્યો. એ મને ઘરે લઈ ગયો. ઘરમાં મારી માટે નવી ખુરશી રાખી હતી. દિવાલ પર મારી જૂની ફોટો તેણે ફરીથી જ લગાવી હતી. એણે કહ્યું, "પપ્પા, હવે તમે ક્યાંય નહીં જશો. આ ઘર તમારું જ છે અને મને માફ કરી દો. મેં ભૂલમાં આવું બધું તમને કીધું." મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને સમજાયું, ક્યારેક જીવન આપણને તોડી નાખે છે, પણ જો આપણે હિંમત રાખીએ તો એ જ જીવન ફરીથી આપણને ઊભા રહેવાનું શીખવે છે. અને એ દિવસ પછી મારો દીકરો રોજ સવારે મારા પગને હાથ લગાવીને કામ પર જતો અને હું દિલથી પ્રાર્થના કરતો, કોઈ પણ માતા પિતાને પોતાના સંતાન પાસેથી એવા શબ્દો સાંભળવા ન પડે.